મસ્કાથી અમારું ગામ માતાજીનું મંદિર ભીટારા નખત્રાણા તાલુકામાં આવ્યા તો રાતના અમને થઈ ગયું મોડું 8:30 વાગે. તો અમારા માતાજીના મંદિરનું દિવ્ય દર્શન, મોમાય ભગવતી માતાજીના મંદિર મૂર્તિના દર્શન કરાવો. આમાં જોઈ શકો છો મંદિરનું કેવી શોભાયમાન થઈ રહી છે મૂર્તિ. અમે મસ્કાથી ઠેઠ ભીટારા આવ્યા છીએ. આ અમારા પૂજારી શ્રી શંભુભાઈ જે વર્ષોથી અડીખમ કેટલા વર્ષોથી પૂજા કરી રહ્યા છે. કેટલા વર્ષ થયા? 50 વર્ષથી માતાજીની આ પૂજા કરી રહ્યા છે. અને આજે પણ તમારી ઉંમર કેટલી છે? 85 વર્ષની ઉંમરે હજી પણ એકદમ અડીખમ છે અને ફૂલ કામ કરે છે અત્યારે પણ. એવા અમારા શંભુભાઈનું નામ પણ શંભુ છે એટલે કાંઈ ઘટે નહીં એમાં. એટલે વર્ષોથી અમે જ્યારે હું નાનો હતો ત્યારથી આ શંભુભાઈ અમારા જે માતાજીનો ભો નહોતો થયો ત્યારથી પણ એ પૂજા કરે છે. ને અત્યારે પણ કોઈ પણ કામ હોય એ કામમાં તત્પર રહે છે. એમાં શંભુભાઈને આપણે પગે લાગીએ શંભુભાઈને. અને એવો સ્વભાવ પણ એવો સાદગી ભરે સ્વભાવ એનો, અને કામ કરવામાં પણ એટલા કોઈ વસ્તુની ના ન પાડે. અને એવો માતાજી મોમાય ભગવતી માતાજીનું મંદિરની વર્ષોથી એમણે સેવા કરી છે, પૂજા કરી છે. એના માટે માતાજી એમને આશીર્વાદ આપે છે. કારણ કે 85 વર્ષની ઉંમરે પણ નિરોગી છે એકદમ. યુવાનીમાં પણ એ અહીંયાથી પગપાળા ઘણીવાર મસ્કા બાજુ તમે આવ્યા છો ને, માંડવી આવ્યા છે ભજનના પ્રોગ્રામોમાં. આ બધા આપણા વડીલ છે ને આપણે કંઈ વડલો છે. અમારી મોમાય ભગવતી માતાજીની મંદિરની વર્ષો સુધી સેવા કરી છે એમણે. અને અમે ગઈકાલે અહીંયાથી મસ્કાથી જ્યારે નીકળ્યા હતા ત્યારે અહીંયા કને માતાજીનું મંદિર રાતના તો મોડો થઈ ગયેલો એટલે મંદિરની દિવ્ય ઝાંકીને તમને દર્શન કરાવું. માતાજીના આશીર્વાદથી અમે પગપાળા ત્યાંથી નીકળ્યા હતા ને હેમખેમ અહીંયા પહોંચી આવ્યા. લગભગ 22 વર્ષથી અમારી યાત્રા ચાલુ છે ને 23મા વર્ષમાં પ્રવેશ કરી છે. ને હવે જ્યારે આવતા વર્ષે ચૈત્ર મહિનો આવશે ત્યારે વરી માતાજીનું હુકમ વરી પાછા આવી જશું. એવી માતાજીને પ્રાર્થના કરીએ કે ભક્તોમાં એવી ઈચ્છા જગાવીએ અને પગપાળા અમે આવીએ. બસ માતાજી આશીર્વાદ આપે. માતાજીના દિવ્ય ઝાંકીના દર્શન તમને કરાવું. આ જો મંદિર કેટલું શોભાયમાન થઈ રહ્યું છે. મોમાય ભગવતી માતાજીનું મંદિર ભક્તો દ્વારા શણગારવામાં આવ્યું છે. જબરદસ્ત મંદિરની શોભા. ઉપર મહારૂપી પ્રતીક ચિહ્ન દિવ્ય જ્યોત ઝળહળી રહી છે. જય શ્રી મોમાય ભગવતી કુળદેવી માતા. અમારું ગામ ભીટારા મસ્કાથી 60 કિલોમીટર દૂર. જય માતાજી.